टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત લાઈવ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. દર્શક મિત્રો, લાઈવ પોડકાસ્ટમાં આપણી સાથે દર વખતે અલગ અલગ મહેમાન તેમજ ગેસ્ટ હોય છે, સેલિબ્રિટીઝ હોય છે, તે જોડાતા હોય છે. તો આ વખતે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દર્શિતભાઈ કોરાટ. દર્શિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દર્શિતભાઈ એક ઇન્ફ્લુએન્સર પણ છે, એક બિઝનેસમેન પણ છે અને નાની ઉંમરમાં તેઓએ સફળતાના શિખરો છે તે સર કર્યા છે. એક તેઓ પોડકાસ્ટર પણ છે. સોશિયલ મીડિયામાં પણ તેઓના ખૂબ જ એવા ફોલોઅર્સ છે. મિલિયન્સમાં તેઓના જે વ્યૂ હોય છે તે પણ આવતા હોય છે. તો દર્શિતભાઈ, સૌપ્રથમ આપની સાથે વાતચીત કરી અને જણાવશો કે આપે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જે પ્રગતિ છે તે હાંસલ કરી છે. નાની ઉંમરમાં આપ ઝેન ઝી છો, આપનો જે બોર્ન છે તે 2002માં થયેલો છે. તેમ છતાં આપણે નાની ઉંમરમાં આટલી બધી જે સફળતાના શિખરો સર કર્યા છે. આપે અલગ અલગ સેલિબ્રિટીઝના પણ પોડકાસ્ટ કર્યા છે. તો સૌપ્રથમ આપ ન્યૂઝ કેપિટલના લાઈવ પોડકાસ્ટમાં આવ્યા છો. આપને કેવું લાગી રહ્યું છે? કારણ કે ધીરે ધીરે આપ પણ જે સેલિબ્રિટીના શિખરો જે સર કરતા હોય છે તે ધીરે ધીરે આપ સર કરી રહ્યા છો. બેઝિકલી ન્યૂઝ કેપિટલનો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર. હવે વાત રહી સેલિબ્રિટીની, તો અમે એક સામાન્ય વ્યક્તિ છીએ અને અમારી ઉપર ભગવાને જે દયા કરી છે એને અમે સોશિયલ મીડિયા ઉપર પીરસવાનું કામ કરીએ છીએ. સો લોકોને કંઈક ઇન્ફોર્મેટિવ મળે એમના માટે અમે અને તમે એટલે કે ન્યૂઝ કેપિટલ બંને પ્રયત્નશીલ છીએ. સો આજે અહીં આવીને આનંદ થાય છે. જી દર્શિતભાઈ, ખાસ કરીને આપનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની ઉપર આપણે ટેગ લાઈન પણ અમે જોઈ છે કે લાઈફ ઇઝ વોર, એટલે કે મારું જીવન કુરુક્ષેત્ર છે. એટલે કે ઘણીવાર જે લોકો કહેતા હોય છે ને કે ભાઈ લાઈફ ઇઝ ફોર એન્જોય, નોટ ફોર ડિસ્ટ્રોય, લીવ લાઈફ કિંગ સાઇઝ. તો આપને કેમ એવું લાગે છે કે લાઈફ એક યુદ્ધ જેવું છે? અને જે રીતે તે સમયે કુરુક્ષેત્રમાં તેમના અર્જુનના મેન્ટોર હતા ભગવાન કૃષ્ણ, તો આપના ભગવાન કૃષ્ણ જ મેન્ટોર છે કે અન્ય કોઈ આપનું મેન્ટોર છે? બેઝિકલી ભગવાન કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવાનું છે. જીવન મેરા કુરુક્ષેત્ર એવું મેં લખેલું છે. એનું કારણ એ છે કે હું મારી જાતને એટલી મોટિવેટ રાખું છું કે ડગલે ને પગલે મુશ્કેલીઓ આવતી રહેવાની, સુખ છે, દુઃખ છે, એ જીવનનો નિયમ છે, આવતા રહેવાના. તો એની સામે ટકી રહેવું એ સૌથી વધારે મહત્વનું છે. સતત લડતું રહેવું જોશે એ મુશ્કેલીઓ સામે. અને એટલા માટે જ મેં મારા બાયોની અંદર લખ્યું છે કે જીવન મેરા કુરુક્ષેત્ર, અને મારે હરદમ હરપળ મારી મુશ્કેલીઓ સામે લડતું રહેવાનું છે, ડગવાનું નથી, પડવાનું નથી. દર્શિતભાઈ, ખાસ કરીને આગળ આપણે વાત કરીએ તો આપે ઘણીવાર અલગ અલગ લોકોને પણ આત્મહત્યા કરતા બચાવ્યા છે. આ છે ખૂબ જ સિરિયસ મુદ્દો, તો તેના ઉપર આપણે પણ વાતચીત કરીએ કે તમે જે અલગ અલગ ખાસ કરીને ઝેનઝીની વાત કરવામાં આવે ત્યારે તો નાની નાની બાબતમાં તેઓ સ્ટ્રેસમાં આવી જતા હોય છે, તણાવમાં આવી જતા હોય છે અને અંતિમ પગલું ભરવા તરફ જતા હોય છે. તો તે લોકો કેવી રીતે આપનો કોન્ટેક્ટ કરે છે કે આપ તેમનો કેવી રીતે કોન્ટેક્ટ કરો છો? તમે કેટલા લોકોને અત્યાર સુધીમાં જીવ બચાવ્યા છે તેના ઉપર પણ આપણે વાત કરીએ. બેઝિકલી અમારી પ્રોફાઇલની શરૂઆત છે ને એ એક ઇન્સિડન્ટથી થયેલી કે મારા એક મિત્રએ સુસાઇડ કરી લીધી એક નાની એવી વાતમાં. તો મને દુઃખ થયું કે આપણે એટલા કેપેબલ હતા કે એને સમજાવી શકીએ, છતાં પણ આપણે એને સમજાવી ના શક્યા. અને એને લઈને મેં મારા 1-2 પોઈન્ટ ઓફ વ્યૂ છે સોશિયલ મીડિયા ઉપર નાખવાનું પસંદ કર્યું. એમાંથી ઘણા બધા લોકોના રિપ્લે આવ્યા કે અમારી લાઈફની અંદર પણ આવી સિચ્યુએશનો છે, આવી બાબતો છે. બટ આ બાબતને મેં એટલી બધી સિરિયસ નહોતી લીધી કે લોકોને મારી ભાષાથી કે મારા બોલવાથી કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ફરક પડશે. ધીમે ધીમે અમે એ નોટિસ કર્યું કે નહીં, લોકોને ફરક પડે છે. શરૂઆતની અંદર લોકોના મેસેજ આવતા થયા કે થેન્ક યુ દર્શિતભાઈ, કે તમારા આ થોટથી અમને આ ફાયદો થયો. અને ત્યારબાદ અમારી ટીમે એને કન્ટિન્યુ કર્યું અને અત્યાર સુધીમાં 70થી પણ વધારે લોકોને અમે સુસાઇડ કરતાં બચાવ્યા છે. અને લોકો મને ડીએમ કરે છે કે મને આ પ્રોબ્લેમ છે. ભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય ને એના ગળા સુધી એટલું બધું ભરેલું હોય છે, એટલું બધું દુઃખ ભરેલું હોય છે, એટલી બધી વાતો, વેદનાઓ ભરેલી હોય છે, એને સાંભળવાવાળું કોઈ નથી હોતું. નથી પરિવાર, નથી કોઈ વ્યક્તિ, નથી મિત્ર, કોઈ નથી હોતું. એવા વ્યક્તિને જ્યારે તમે ખાલી માત્ર સાંભળી લો ને તો એ 50% જેટલો હળવો થઈ જાય. અને એના મનમાં કદાચ એવો વિચાર આવતો ને કે મારે આત્મહત્યા કરવી છે તો એ ત્યાં અટકી જશે, એવું મારું માનવું છે. અને એના માટે બિઝનેસ કરતા હોવા છતાં, એટલા કામ હોવા છતાં પણ અમે પ્રયત્નશીલ છીએ કે અમે સામેવાળા વ્યક્તિને સાંભળીએ.
દર્શિતભાઈ, ખાસ કરીને આપના લાઈફ બેકગ્રાઉન્ડ વિશે પણ જણાવશો. આપે આટલી નાની ઉંમરમાં જે આટલી સફળતા હાંસલ કરી છે, આપ સારા સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુએન્સર છો, આપના લાખોમાં ફોલોવર છે, આપના અલગ અલગ 4 થી 5 બિઝનેસ પણ ચાલે છે, ત્યારબાદ આપ આ સામાજિક સેવાઓ પણ કરો છો, અને જે રીતે આપે જણાવ્યું કે શાળા તેમજ કોલેજોમાં હતા ત્યારે પણ આપ એક આંદોલન સાથે પણ સંકળાયેલા હતા. તો આ બધામાંથી આપને શું શીખવા મળ્યું અને તેના વિશે પણ થોડું જણાવશો. મારા શિક્ષકે મને હંમેશા એવું કીધેલું કે જીવતા જીવતા શીખવું ને શીખતા શીખતા જીવવું. વિદ્યાર્થી કાળથી જ અમારે વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું હતું, તો વિદ્યાર્થીઓના હક માટે લડવું એ અમારો એક માનો કે એક મોટિવ હતો. મારા દાદાએ મને હંમેશા શીખવાડ્યું છે કે હક માટે લડવું. અમે હક માટે લડ્યા અને એમાં સત્તા અને સરકાર બંનેએ પણ અમને સહકાર આપ્યો અને અમારી માંગોને માની. બિકોઝ ઓફ અમે સાચા હતા. અમે વિદ્યાર્થીઓ માટે સતત લડતા હતા. બસ એક લડાઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર હતી અને હવે એક લડાઈ આ ઝેન્ઝીઓ માટે અમે સોશિયલ મીડિયા ઉપર લડીએ છીએ અને એમને બચાવવાનું કામ કરીએ છીએ. બંને જગ્યાએ આંદોલન કરીએ છીએ. એક જગ્યાએ હક હતો અને બીજી જગ્યાએ જીવ છે. દર્શિતભાઈ, ખાસ કરીને આપના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં અમે રીલ્સ પણ જોઈ છે અને તેમાં ખાસ આપ સાંપ્રત સંબંધો વિશે ખાસ વાત કરો છો, સાંપ્રત જે સમસ્યાઓ છે તેના વિશે ખાસ વાત કરો છો. શરૂઆત કરીએ આપણે હસબન્ડ વાઇફથી. તો જે પતિ અને પત્નીનો પ્રેમ હોય છે, ત્યારબાદ તેમાં ઘણીવાર અત્યારે આપણે પણ જોયું છે કે છૂટાછેડાના બનાવો પણ ખૂબ જ વધી રહ્યા છે. તો તે સમસ્યા ઘણીવાર સામે આવતી હોય છે કે ભાઈ આપણે ગુજરાતીમાં પણ જે રીતે કહેવત છે ને કે ભાઈ પહેલાં પ્રેમમાં પડ્યા, પછી વેમમાં પડ્યા અને પછી ડેમમાં પડ્યા. તો આ જે છૂટાછેડાની પણ જે સમસ્યા વધી છે તેના વિશે આપ શું કહેશો અને તેને કઈ રીતે આપણે અટકાવી શકાય? મારી ઉંમર ખૂબ જ નાની છે આ બાબત ઉપર વાત કરવા માટે, બટ હું સારામાં સારો લર્નર છું. હું સાંભળી શકું છું, સિચ્યુએશનને જાણી શકું છું. હાલના સમાજની જે સિચ્યુએશન છે છૂટાછેડાની એટલા માટે છે કે સેપરેટ લાઈફનું કલ્ચર વધ્યું છે. આજે સાથે મળીને સાથે જીવનમાં આગળ વધવાની ભાવનાઓ કપલ્સ ખોઈ બેઠ્યા છે. મારામાં પણ ઘણા બધા મેસેજ આવે છે કે વ્યક્તિ આમ કરે છે, વ્યક્તિ આમ કરે છે. આપણે હંમેશા સામેવાળાની ભૂલો જોઈએ છીએ, આપણે આપણી અંદર રહેલી ભૂલો નથી જોતા. જો તમારે બંનેને આગળ વધવું છે, જીવનની અંદર હર એક સપના પૂરા કરવા છે અને સાથે આગળ વધવું છે, તો એકબીજાને સ્વીકારવા જોશે, આપણી ભૂલો સ્વીકારવી જોશે અને બધું માની સમજી અને પછી આગળ વધવું જોશે. આપણે આ નથી કરી શકતા, એક્સેપ્ટ નથી કરી શકતા, ક્યાંક ને ક્યાંક ઈગો આડો આવી જાય છે અને એના કારણે છૂટાછેડાના બનાવો પહેલાં કરતાં વધે છે. દર્શિતભાઈ, ખાસ કરીને આપ મિત્રતા ઉપર પણ ઘણા વિડીયો બનાવતા હોય છો, તો આપના મતે આપની જે વિચારધારા છે તેમાં અવ્વલ દરજા ઉપર શું આવે છે, પ્રેમ કે મિત્રતા? મિત્રતા વગરનો પ્રેમ છે ને પ્રેમ ના કહી શકાય. એટલે હું હંમેશા મિત્રતાને અવ્વલ દરજ્જો આપીશ. બિકોઝ ઓફ તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો ને એ વ્યક્તિ સૌથી પહેલાં તમારો મિત્ર સારો હોવો જોઈએ, તો જ તમે પ્રેમને નિભાવી શકશો, બાકી તમે પ્રેમને નિભાવી નહીં શકો. દર્શિતભાઈ, અત્યારે ખાસ જે કલ્ચર વધ્યું છે, જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે પહેલાં બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, હવે ધીરે ધીરે લોકો ગામડામાંથી શહેરમાં આવી રહ્યું છે, શહેરીકરણ થઈ રહ્યું છે અને વિભક્ત કુટુંબમાં રહેતા લોકો થઈ ગયા છે. તો ખાસ કરીને ઝેનઝીની પણ જો વાત કરવામાં આવે કે આજના જે યુવાનોની પણ વાત કરવામાં આવે તો તેઓ અલગ રહેવામાં માને છે, લિવ ઇન રહેવામાં માને છે. એટલે કે કોઈ જવાબદારી તેઓને સ્વીકાર્યું નથી, બસ ફક્ત લિવ ઇનમાં રહેવાનું, લગ્ન નહીં કરવાના. પહેલાં તો એવો પણ કન્સેપ્ટ હતો કે હમ દો હમારે દો, ત્યારબાદ થયું 1 ચાઇલ્ડ અને હવે ક્યાંક થઈ ગયું છે કે નો ચાઇલ્ડ. એટલે બસ ખાઓ પીઓ આનંદ કરો અને બીજી કોઈ જવાબદારી આપણે લેવી નથી. તો આ કલ્ચર વિશે આપ શું કહેશો અને તેને કઈ રીતે આપણે બરાબર કરી શકીએ? ક્યાંક ને ક્યાંક આપણા એજ્યુકેશનમાં થાપ ખવાય છે. યુનિવર્સિટીની અંદર જ્યારે આપણે શિક્ષણ લેવા જઈએ ને તો પહેલાંના ગુરુ અને શિક્ષકો આપણને ભણતર સાથે ગણતર આપતા. અત્યારની યુનિવર્સિટીના જે પણ કંઈ કલ્ચર છે હું એમને વખોડતો નથી, બટ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાવના શીખવાડવાની ભૂલાઈ જાય છે. સેપરેટ જીવનની જે ભાવના છે, કુલ દેખાવું, આ બધું જ યુનિવર્સિટીમાં જ્યારે આપણે કોલેજમાં જઈએ ને ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. બટ ત્યાં પણ આપણે ઘણી બધી વખત વાત કરતા હોઈએ કે સાંસ્કૃતિક જ્ઞાન જરૂરી છે, બીજી બધી ઘણી બધી બાબતો ઉપર, સ્પિરિચ્યુઅલી બાબતો ઉપર ધ્યાન દેતા હોઈએ, તો આ બાબત ઉપર પણ ધ્યાન દેવું જરૂરી છે કે પહેલાં આ વ્યવહાર, આ જ્ઞાન અને આ ઘડતર કોલેજ અને શિક્ષણમાં કરવામાં આવતું. ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં આ બાબતની થાપ ખવાય છે એવું મને લાગે છે પર્સનલી. ત્યારબાદ દર્શિતભાઈ, આપના જે વિડીયો છે ખાસ કરીને આધ્યાત્મને લગતા વિડીયો પણ જોયા છે, તો આધ્યાત્મને આપ શું માનો છો? અત્યારના યુવકોની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી ખાઈ પીને બધા આનંદ કરતા હોય છે, પરંતુ જીવનમાં આધ્યાત્મ અને જે સંસ્કારનું સિંચન છે તે કેટલું જરૂરી છે? આધ્યાત્મનું શિક્ષણ એટલા માટે જરૂરી છે, બેઝિકલી હું પોતે ગુરુકુલનો વિદ્યાર્થી છું. મેં ગુરુકુલની અંદર અભ્યાસ કર્યો છે, તો મને શાસ્ત્રીય જ્ઞાન ત્યાંથી ઘણું બધું પ્રાપ્ત થયું છે, ઘણું બધું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું છે, સ્પિરિચ્યુઅલી મને ઘણું બધું નોલેજ મળ્યું છે. જ્યારે આપણે કોઈ ધર્મ સંપ્રદાયને લઈને આગળ ચાલતા હોય, જ્યારે આપણે હંમેશા એવી વાતો કરતા હોય કે મારો ધર્મ સર્વોપરી છે, તો એ ધર્મને ડિટેલમાં જાણવો પણ એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. એટલા માટે હું હંમેશા માનું છું કે જ્ઞાન હંમેશા ધર્મમાંથી આવે,
વ્યવહાર હંમેશા ધર્મમાંથી આવે. ધર્મ આપણને રહેતા શીખવાડે, જીવન જીવતા શીખવાડે. તો ધર્મ અને એના નિયમો એમનેમ તો ઘડવામાં નથી જ આવેલા, એમનું પાલન કરવું મહદ અંશે અનિવાર્ય છે. દર્શકભાઈ, ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિની વાત કરવામાં આવે તો આપના વિડીયોમાં પણ ઘણીવાર આપ ઉલ્લેખ કરો છો કે જે રીતે પશ્ચિમી સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર ક્યાંક હાવી થઈ જાય છે, તો તે કેમ થઈ રહી છે અને તેને આપણે ઓછું કરવા માટે શું કરી શકાય? ખાસ કરીને અત્યારની વાત કરવામાં આવે તો અત્યારની જે જનરેશન છે ચોક્કસથી આધ્યાત્મમાં ક્યાંક માને છે, તેઓને પણ ગીતાનું પઠન કરવું છે, પરંતુ તેઓને જે બેઝિકલી નોલેજ મળવું જોઈએ કદાચ તે નથી મળતું. જેમ કે સંસ્કૃતના શ્લોક હોય છે, સંસ્કૃતના શ્લોકો લોકો કે મહારાજ હોય છે જે કથા કરતા હોય છે તે વાંચી જતા હોય છે, પરંતુ તેનું જે ભાષાંતર થવું જોઈએ, તેનું જે જ્ઞાન ગુજરાતીમાં ઉતરવું જોઈએ, કદાચ તે નથી ઉતરતું. આપનું શું માનવું છે? મેં હમણાં જ એક ખૂબ જ સારો નિર્ણય આપણા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસોરિયા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમના દ્વારા જે પણ કોઈ પ્રાથમિક અથવા તો માધ્યમિક શિક્ષણ છે એમાં ભાગવદ્ ગીતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તો એ ખૂબ જ સારી વાત છે. જે તે સમયે સ્પિરિચ્યુઅલી જ્ઞાન ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને અમારી ઝેન્ઝીઓની વાત કરીએ તો મને એમાં સુધારો દેખાય છે. અમારા ઝેન્ઝીઓ ભજન સંધ્યાઓમાં જતા થયા છે, કૃષ્ણના ગાન સાથે નાચતા થયા છે, તો એ મારા માટે એક પ્રાઉડની વાત છે કે અમે ભગવાન તરફ વળીએ છીએ, અમે પરમ શક્તિ તરફ વળીએ છીએ અને અમે એ આધ્યાત્મ તરફ વળીએ છીએ કે જેની ખરેખર અમારે નીડ છે. દર્શિતભાઈ, આપણે લાગે છે કે આપ બ્લેસ છો, ભગવાનના આશીર્વાદ આપની ઉપર છે, કારણ કે આટલી નાની ઉંમરમાં જે રીતે આપણે જણાવ્યું કે તમે જે તે સમયે આંદોલન સાથે પણ સંકળાયેલા હતા, તે સમયે પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાયો, ત્યારબાદ 70થી વધુ લોકોને કદાચ હું ભૂલ ના કરું તો આપે આત્મહત્યા કરતા પણ બચાવ્યા છે અને અત્યારે બી આંકડો છે તે સતત વધી રહ્યો છે. ઘણા લોકો આપનો કોન્ટેક્ટ પણ કરતા હોય છે. ત્યારબાદ અલગ અલગ 4 થી 5 બિઝનેસ ફ્રેન્ચાઇઝી સાથે પણ આપ સંકળાયેલા છો, અલગ અલગ સામાજિક કાર્યો પણ આપ કરો છો, તો આટલા બધા કાર્યો આપ કરો છો તે કઈ રીતે હેન્ડલ કરો છો તેના વિશે પણ જણાવશો? હજી સુધી મને પણ નથી ખબર. બસ મને ક્યારેય જ્યારે કોઈ પણ એ પૂછે કે એટલું બધું એટલી નાની ઉંમરમાં શું કામ, સર મેં કંઈ વસ્તુ નક્કી નહોતી કરી કે હું આ કરીશ. મારો એક ડ્રીમ પ્રોજેક્ટ છે, મારો એક ડ્રીમ છે જેના ઉપર હું 9thમાં હતો ને ત્યારથી કામ કરું છું. હજી સુધી મેં રિવીલ નથી કર્યું, બટ હું હંમેશા એમ માનું છું કે ગો વિથ ફ્લો, અને જે આપ્યું છે એ મને એ શક્તિ આપ્યું છે અને હું હંમેશા એ સ્વીકારું છું કે એ છે, એ શક્તિ છે તો બધું છે. દર્શિતભાઈ, આપના પેરેન્ટ્સ વિશે પણ જણાવશો, કારણ કે જેમણે આપનું ઘડતર કર્યું છે, આપના દાદા દાદી હોય કે આપને ખાસ જે આપના જીવનમાં એમનો સિંહ ફાળો રહ્યો છે, તો કઈ રીતે આપનું ગ્રોઈંગ અપ થયા તેના વિશે પણ જણાવશો? મારો જે પરિવાર છે બેઝિકલી પોલિટિકલી પરિવારમાંથી આવે છે. મારા દાદા મારા ગામના સરપંચ હતા અને ત્યારથી જ મેં મારા ઘરની અંદર ઘણા બધા લોકોને એમની હેરાનગતિઓ, એમની પરેશાનીઓને લઈને આવતા જોયા છે. મારા દાદા એમનું સોલ્યુશન કરતા, હું એમને સાંભળતો, એમાંથી હું વ્યવહાર શીખ્યો. ધીમે ધીમે લોકોની જે મુસીબતો છે, મુશ્કેલીઓ છે એને સમજતા શીખ્યો. મારા મમ્મી પપ્પાએ હંમેશા મારું ઘડતર શિક્ષાપત્રી મુજબ કર્યું છે કે શિક્ષાપત્રીમાં 212 શ્લોક આપેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક નિયમાવલી છે જેનું નામ છે શિક્ષાપત્રી. તો એમાંથી ઘણા બધા નિયમો છે અને એમાંથી મને ઘણા બધા નિયમો શીખવાડવામાં આવ્યા છે. જેમ કે મારા ફાધરે મને હંમેશા કીધું છે કે દર્શિત, નીતિ રીતિથી ખોટું ક્યારેય કરવાનું નથી, વટલવું નથી અને વટલાવવાનું નથી. એટલે કે આપણી જે નીતિ છે, આપણા જે સિદ્ધાંતો છે, આપણા જે ઇથિક્સ છે એને ક્યારેય મૂકવાના નથી. અને હું એ મારા મા બાપના અને મારા બાપ દાદાના કર્મ માનું છું કે એમણે એમના સિદ્ધાંતોનું પાલન કર્યું અને એનું ફળ નાની ઉંમરે મને મળે છે. દર્શિતભાઈ, આપને ક્યારે ડિપ્રેશન આવ્યું છે? આપ આટલા બધા એક્ટિવિટી સાથે સંકળાયેલા છો, બિઝનેસ સાથે સંકળાયેલા છો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, પોતે પોડકાસ્ટર છો, અલગ અલગ સેલિબ્રિટીઝના પોડકાસ્ટ કર્યા છે. ક્યારે આપને ડિપ્રેશન આવે કે યાર આ કામ કરવાનું તો બરાબર થયું નહીં, કે આટલા બિઝનેસ આપના જે ચાલી રહ્યા છે તેમાં ક્યારેક લોસ આવી જાય, તો ત્યારે આમ મન ક્યારેક ડિપ્રેશનમાં આવી જાય? અને જો ત્યારે ડિપ્રેશન આવે તો કોણ તમને એમાંથી બહાર કાઢે છે? હું મનથી મજબૂત છું, બટ મેં અત્યાર સુધી ક્યાંય શેર નથી કર્યું. અહીંયા ફર્સ્ટ ટાઈમ કરું છું કે જ્યારે આ ફોલોવર્સનો ગ્રોથ વધતો હતો, લોકો મને મેસેજ કરતા હતા, ત્યારે હું અનેક લોકો સુધી પહોંચવાની ટ્રાય કરતો હતો. મને અનેક લોકો મેસેજ કરતા હતા. તો રાત્રે હું અચાનક જાગી જતો હતો કે કોઈ વ્યક્તિના મેસેજનો રિપ્લે દેવાનો મારાથી રહી ગયો છે અને એ વ્યક્તિ આજે જ રાતે સુસાઇડ કરી લીધું, તો શું? અને એના કારણે મારી રાતો બગડતી હતી. ત્યારબાદ સુરતના એ ખૂબ જ મોટા, તમે સાહિત્ય પ્રેમી પણ ગણી શકો અને સુરતના ખૂબ જ મોટા સાયકેટ્રિસ્ટ છે મુકુલભાઈ ચોકસી, એમણે મને કીધું કે દર્શિત, ગુજરાતમાં 6.5 કરોડ લોકો છે. ભગવાને તને શક્તિ આપી છે અમુક લોકો સુધી પહોંચવાની, તું બધા સુધી નથી પહોંચી શકવાનો. જેટલા સુધી તું પહોંચી શકે છે અને જેટલા લોકોને તું બચાવી શકે છે બચાવ.
બધી બાજુ બધા લોકોને બચાવવા જઈશ તો તું નહીં જીવી શકે. સો ત્યારથી મેં નક્કી કર્યું કે મારા ઇનબોક્સની અંદર પહેલાં જે 5 વ્યક્તિઓના મેસેજ હશે એમને હું રોજે રિપ્લાય આપીશ અને એમને બચાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ ટ્રોમામાંથી બહાર નીકળવું ને સાહેબ, ઘણી બધી વખત એવું થાય, સપનાઓ આવે કે મારે તમને એક લાઈવની વાત કરવી છે. હું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હતો, 1400-1500 લોકો લાઈવ જોતા હતા અને એમાં એક વ્યક્તિનો મેસેજ આવ્યો છે કે દર્શિતભાઈ મને લાઈવમાં લો, મને લાઈવમાં નહીં લો તો હું સુસાઇડ કરી લઈશ. અને આ લાઈવ વિડીયોઝ પણ મારી ટીમ પાસે હશે, અમે તમને આપશું કે એ વ્યક્તિને જ્યારે લાઈવમાં લેવામાં આવ્યો ત્યારે લિટરલી એ વ્યક્તિ એના હાથમાં દોરડું લઈને પંખા પાસે ઊભો હતો અને એમ કીધું કે હું સુસાઇડ કરવા જતો હતો અને તમારું લાઈવ જોઈ ગયો, હવે તમે કહો કે શું કરું. જુનાગઢનો એ વ્યક્તિ હતો અને ત્યારે મારા આંખમાં આંસુ હતા અને મેં જુનાગઢના લોકોને દરખાસ્ત કરી કે પ્લીઝ આમને બચાવી લો. અત્યારે જુનાગઢના લોકોએ એ વ્યક્તિનું જે પણ કાંઈ હતું એ સોર્ટ આઉટ પણ કર્યું છે અને સારી જગ્યાએ એ વ્યક્તિને જોબ પણ લગાવ્યો છે. સો આ બધી વસ્તુઓ છે ને ઘર કરે અને એ જ ડિપ્રેશન કરે. બટ હું મનથી મજબૂત છું, હું મનથી મક્કમ છું. મને ખબર છે કે એ શક્તિએ મને એ તાકાત આપી છે આ વ્યક્તિઓ માટે કંઈક કરવાની, તો જે પણ હશે એ સંભાળી લેશે. જી, એટલે દર્શિતભાઈ પહેલાં આપણે કહેતા હતા ને કે લોકો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા ત્યારે તેઓને શુદ્ધ હવા પાણી પણ મળી રહેતા હતા, શુદ્ધ ખાવાનું ઓર્ગેનિક મળી રહેતું હતું. હવે જ્યારે ગ્રામ્ય વિસ્તાર છોડીને લોકો શહેરીકરણ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ચોક્કસથી કદાચ તેઓની જોડે પૈસા તો આવી ગયા છે પરંતુ શુદ્ધ ખાવા પીવાનું, શુદ્ધ હવા પાણી અત્યારે તેઓને મળતા નથી. એટલે પહેલાં કહેતા હતા કે પહેલાં સિમમાં લોકો જતા હતા એટલે જીમમાં જવાની જરૂર નહોતી પડતી. હવે જ્યારથી તમે સિમ છોડી દીધું છે ત્યારથી તમારે જીમમાં જવું પડે છે. એટલે કે કદાચ જે રીતે આપણે જણાવ્યું કે સ્ટ્રેસ હોય કે ડિપ્રેશન હોય અને કહેવાય ને કે ભાઈ આમદની અઠ્ઠાણની ખર્ચા રૂપિયા, અત્યારે લોકોની આવકની પણ જો મધ્યમ વર્ગની વાત કરવામાં આવે કે બિલો પોવર્ટી લાઇન કે લોઅર મિડલ ક્લાસની વાત કરવામાં આવે તો તેઓની આમદની અઠ્ઠાણની ખર્ચા રૂપિયા જેવી સ્થિતિ હોય છે. એટલે કે જે મોંઘવારી હોય છે તે ક્યાંક સસલાની ગતિએ જતી હોય છે અને જે આપણી આવક હોય તે ક્યાંક કાચબાની ગતિએ આગળ વધતી હોય છે. તે પણ આપ એક માનો છો કે તેના કારણે લોકોનું સતત સ્ટ્રેસ, ડિપ્રેશન વધી રહ્યું છે. સામે લોકોની આકાંક્ષા અપેક્ષાઓ ખૂબ જ વધારે છે. આકાંક્ષાઓ, અપેક્ષાઓ, મોંઘવારી અને સામે લોકોની મોજ શોખ અને શોખ, આ બધું એટલા હદે વધતું જાય છે કે એના કારણે સતત લોકો ડિપ્રેશનમાં સપડાતા જાય છે. મેં ઘણા બધા લોકોને એવા જોયા છે કે જેમની કમાણી એટલી નથી. મારા ફાધરે મને હંમેશા એક જ વસ્તુ શીખવાડી કે આપણી પાસે જેટલું હોય ને એ લિમિટેશનની અંદર રહેવાય, એનાથી બહાર લિમિટેશનમાં જશો. જેટલી ચાદર હોય હા, એ કહેવત છે. પ્લીઝ એ કહેવત, જેટલી ચાદર હોય એટલી પછેડી આપણે કરવી, જે ઓઢવી નાખે. વધારે ખેંચવા જઈએ તો પછી ફાટી જાય. તો મારા ફાધરે મને એક જ વસ્તુ શીખવાડી કે શોખ કરજે બટ તારા લિમિટેશનમાં હોય ત્યાં સુધીના. જો તમે તમારી લિમિટને જાળો છો ને તો ક્યારેય દુઃખી નહીં થો. અત્યારે લોકોને જોઈને દેખાદેખીનો ખેલ એટલો વધી ગયો છે કે એના કારણે વધારે લોકો ડિપ્રેશનમાં છે. આપણા પાડોશી 3 BHK લઈને આપણે 2 BHKમાં રહીએ તો પછી તકલીફ થાય. આપણા પાડોશી જો મર્સિડીઝ, BMW કે ઓડી લાવે ને આપણી જોડે અલ્ટો હોય તો તકલીફ થાય. આપણા પાડોશી જોડે બીજું કંઈ સારું ફર્નિચર કે એમને ઇન્ટિરિયર કોઈ સારું કરાવ્યું હોય તો આપણે ઘરે આ તકલીફ થાય. એટલે કે ખાસ દેખાદેખીની જે વાત આવતી હોય છે તે પણ ખૂબ જ વધારે આવતી હોય છે અને ખાસ કરીને કપલ્સના તેના કારણે પણ ક્યાંક જે ડાયવોર્સના કિસ્સાઓ છે તે પણ વધતા હોય છે. કારણ કે તેઓની આકાંક્ષા અપેક્ષાઓ વધારે હોય છે કે ભાઈ અમારા હસબન્ડ જે છે કે જે અત્યારે હસબન્ડ વાઈફ બંને ઘણીવાર કમાતા હોય છે પરંતુ તે એમ કહેતા હોય છે કે ભાઈ અમારે પણ આ વસ્તુ જોઈએ છે, તો તે પૂરી નથી થતી. તેના કારણે પણ આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. પુરુષો છે ને ગંભીર બીમારીઓથી પીડાય છે. એ ગંભીર બીમારી છે પ્રેશર. જ્યારે પુરુષ અમુક એજ પાર કરે એટલે એની ઉપર જવાબદારીઓ આવે, રિસ્પોન્સિબિલિટીઓ આવે. એ હજી તો રિસ્પોન્સિબિલિટીઓમાં ઘડાતો હોય ત્યાં કોઈ વ્યક્તિ એના ઉપર પ્રેશર નાખી દેશે કે મકાન તો જોશે નકર મારા પપ્પા નહીં માને, આ વસ્તુ તો જોશે નકર આપણો સંબંધ નહીં થાય. એ વ્યક્તિ એ દિશામાં દોડવા લાગે. એમની પાસે એટલા રૂપિયા નથી છતાં પણ લોન પર મકાન લેશે. મહિને એનો પગાર હશે 40,000 રૂપિયાનો અને 65,000નો એમનો લોનનો હપ્તો આવતો હશે. એવી પરિસ્થિતિની અંદર એ માણસ મેરેજ પછી પણ ડિપ્રેશનમાં રહે અને જ્યારે તમારી પાસે એક સુંદર મજાનું ઘર તો થઈ ગયું પણ મહિને 65,000નો હપ્તો આવતો હોય ને તમારી ઇન્કમ 40,000 હોય તો એ પરિવાર સુખી શાનો અને એના કારણે હાર્ટ એટેકના કદાચ બનાવો પણ વધે છે. તો આ એક કારણ છે. એટલે હું એમ કહું છું કે સ્ત્રી તત્વને પણ આ વસ્તુને સમજવાની જરૂર છે કે સાથે મળીને જે થતું એ કરાય. જી, એટલે દર્શિતભાઈ ઘણા કિસ્સા એવા પણ સાંભળ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય લોકો ખાસ સિટીમાં રહેવા માટે આવતા હોય છે. કારણ કે ઘણીવાર ગામમાં પણ પૂછવામાં આવે, મારા ગામની જ વાત કરું તો ત્યાં પણ ઘણીવાર જે યુવાનો એવા હોય છે તે એમ કહેતા હોય છે કે જમીનો ઘણી છે, 50 વીઘા 100 વીઘા જમીન છે, તેમ છતાં કોઈ દીકરી આપવા તૈયાર નથી. દીકરી કે ક્યારે આપશે
કે દીકરી ત્યારે આપશે કે જ્યારે દીકરાને જોડે જમીન તો હોવી જ જોઈએ પણ ખેતી ના કરતો હોવો જોઈએ, અને એ દીકરા એ સિટીમાં આવવાનું છે, સિટીમાં ભાડાના મકાનમાં 1 BHK કે 2 BHKમાં રહેવાનું છે, અને ત્યારબાદ એ ગમે તે 15, 20, 25 હજારની કે ભલે નોકરી કરતો હોય તો કે અમે દીકરી આપીશું. અને જો મોટું કુટુંબ હશે એમાં 3-4 ભાઈઓ હોય કે બહેનો હોય તો અમે દીકરી નહીં આપીએ, એક જ સિંગલ દીકરો કે દીકરી છે તો જ અમે આપીશું દીકરી. એટલે જે તે થોટ પ્રોસેસ છે, જે માનસિકતા છે તે પણ હવે બદલાઈ છે, તો તેના વિશે શું કહેશો? એ માનસિકતાનો ખેલ છે. મેં ઘણા એવા પરિવારો જોયા છે કે જે સુખી સંપન્ન છે છતાં પણ એના ઘરમાં દીકરી ખુશ નથી. મેં ઘણા એવા પરિવારો પણ જોયા છે કે જેમની પાસે ભાડાનું મકાન છે ને એમના ઘરમાં તમારી દીકરી, એમની દીકરી છે ને એ રીતે ખુશ રહેશે. અહીંયા કોઈ મોટા બંગલાવાળા વ્યક્તિઓને અથવા તો ભૌતિક સંસાધનો અને રૂપિયાવાળા વ્યક્તિઓને કોઈ ટોન્ટ નથી. સૌજી કાકાનો પરિવાર છે, સુરતની અંદર એવા ઘણા પરિવારો છે કે જેમાં વહુ અને દીકરીઓની જેમ રાખવામાં આવે છે. અમારા સુરતમાં મહેશભાઈ સવાણી છે, 5000 દીકરીઓના પાલક પિતા છે. અમુક પરિવારો એવા હોય, મહેશ પપ્પા તરીકે ઓળખાય, અમુક પરિવારો એવા હોય કે જ્યાં ભૌતિક સંસાધનોનો ઢગલો છે પણ સ્ત્રી ખુશ નથી. તો એવું નથી કે સ્ત્રી હંમેશા બંગલાથી કે ભૌતિક સંસાધનોથી ખુશ થાય. લાગણી જોઈએ, પ્રેમ જોઈએ, સહકાર જોઈએ, પિતા જેવો પ્રેમ, માં જેવું વાત્સલ્ય જોઈએ, ત્યારે એક સ્ત્રી અને એક દીકરી ખુશ થાય. તો હરેક પરિવારને એ જોવું જોઈએ કે તમે જે આપો છો તમારી દીકરીને એ સામે મળે છે કે નહીં. દર્શકભાઈ, ખાસ કરીને હવે આજની શિક્ષણ વ્યવસ્થાની પણ વાત કરી લઈએ તો શિક્ષણ વ્યવસ્થા ઉપર શું કહો છો? કારણ કે ઘણીવાર આપણે જોયું છે અને લોકો પણ કહેતા હોય છે ઘણા બુદ્ધિજીવી કે શિક્ષણ વ્યવસ્થા છે તે ખાડે ગઈ છે, અને ખાડે જવાના કારણે પણ ઘણીવાર લોકો ભલે ગ્રેજ્યુએટ હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, માસ્ટર કરેલું હોય, તેમ છતાં પણ તેઓને નોકરી નથી મળતી કે કોઈ ધંધો પણ તેઓ વિચારી નથી શકતા, અને તેના કારણે ક્યાંક ડિપ્રેશનમાં આવી જાય છે. અને જેવા આપે ઉદાહરણ આપ્યા કે ધીરુભાઈ અંબાણી હોય કે સૌજી ધોળકિયા હોય કે અન્ય જે મોટા ઉદ્યોગપતિઓ છે સૌરાષ્ટ્ર કે બીજી જગ્યાના, તેઓ વધારે ભણેલા નથી પણ ગણેલા છે, અને અત્યારે કહે છે ને ભણેલા તો ભાડે મળે છે. એટલે આ સિચ્યુએશનને આપ શું કહેશો કે શિક્ષણ ઉપર ઓવરઓલ આપનું શું અત્યારે માનવું છે કે તેમાં શું કોઈ સુધારા વધારા કરવા જોઈએ? સત્તાઓ બદલાઈ, સરકારો બદલાઈ, મુખ્યમંત્રીઓ બદલાણા, વડાપ્રધાનો બદલાણા, પણ ગુજરાતના કે ભારતના એજ્યુકેશનની અંદર કોઈ લાંબો એવો ફેરફાર નથી થયો. હું એવું માનું છું કે અત્યારે હાલમાં રીવાબા ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, આપણા ગુજરાતના શિક્ષણમાં પણ ઘણા બધા બદલાવ આવી રહ્યા છે. હું એવું માનું છું કે સમય સાથે ઘણા બધા સુધારાઓ થશે. હાલ શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે અને એમાં સુધારા કરવા માટે માત્ર સરકાર જવાબદાર છે એવું નથી, એમના માટે આપણે જાગવું જોશે. અમારા સુરતની સરકારી સ્કૂલો જોજો તમે, ત્યાં તમને ભણવાનું મન થશે. ડ્રો થાય છે, ત્યાં ડ્રો થાય છે સિરિયસલી કે અમારા વિદ્યાર્થીને એડમિશન મળશે કે નહીં, એમના માટે ડ્રો થાય છે. તો એ સ્કૂલ સરકારી શાળાઓને એટલી પ્રીમિયમ લેવલે હાઈ ક્લાસ બનાવવામાં આવી છે બિકોઝ ઓફ ત્યાંની જનતાએ એસએમસી ઉપર પ્રેશર કર્યું છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપર પ્રેશર કર્યું છે કે અમારે હાઈ ક્લાસ સ્કૂલ જોશે. તો જનતાની પણ જવાબદારી છે આ એજ્યુકેશનને મહત્વ આપવા માટે, આગળ લઈ જવા માટે. દર્શિતભાઈ, આગળ હવે જે એક મુખ્ય પ્રશ્ન અવારનવાર સર્જાતો હોય છે તે છે ગ્લોબલ વોર્મિંગનો. તેની ઉપર પણ આપ ઘણા વિડીયો બનાવો છો કે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે. એક તરફ જંગલોના કે જે વૃક્ષો છે તે કપાઈ રહ્યા છે અને કોન્ક્રીટના જંગલો સતત વધી રહ્યા છે. તો ગ્લોબલ વોર્મિંગનો જે ઇસ્યુ છે, આપણા સુરતની જ વાત કરવામાં આવે તો સુરતમાં ખાડીપુરની જે પણ સમસ્યા છે કે અવારનવાર ખૂબ જ દર વર્ષે ચોમાસામાં પૂર આવી જતું હોય છે. તો ઓવરઓલ ગ્લોબલ વોર્મિંગ ઉપર આપનું શું માનવું છે? જાગૃતિ થાય છે બટ એ લેવલે નથી થતી કે લોકોના દિલની અંદર ઉતરી શકે. બટ આમાં બેઝિકલી મારું એક જ માનવું છે સાહેબ કે તમે ગમે એટલી જાગૃતિ ફેલાવી લો, આ પબ્લિક નહીં સમજે જ્યાં સુધી એમના ઉપર નહીં આવે. તમારા ઘરમાં છાતી સુધી પાણી ભરાઈ ગયા હોય ત્યારે તમને ખબર પડે કે પરિસ્થિતિ અને વેદના શું છે, ત્યારે તમને ગ્લોબલ વોર્મિંગનું મહત્વ ખબર પડે. તમારા ઘરની બાજુના ઘરની અંદર આગ લાગી હોય ને તમારા ઘરની અંદર કાળો ધુવાડો છવાઈ જાય, હરણીકાંડ જેવી ઘટનાઓ બને, રાજકોટ ગેમ ઝોન જેવી ઘટનાઓ બને, ત્યારે તમને ખબર પડે કે એની અસર શું થાય. તો જ્યાં સુધી કોઈ ઉપર ગુજરે નહીં ને ત્યાં સુધી એમને ખબર નહીં પડે. જનજાગૃતિના કાર્યક્રમોથી વધારે કશું ફરક નથી પડતો. દર્શિતભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવો છે કે જે અત્યારના ઝેન્ઝી છે કે યુવાનો છે તેઓએ પોતાનું જે કરિયર જો કદાચ આગળ સ્ટાર્ટ કરવું હોય તો આપની જેમ આપની પાસે ત્રણે ક્વોલિટી છે, તેથી આપણે પ્રશ્ન પૂછું છું કે તેઓએ પોલિટિશિયન બનવું જોઈએ કે તેઓએ ઉદ્યોગપતિ બનવું જોઈએ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું જોઈએ? કારણ કે ઘણીવાર ડિગ્રી હોવા છતાં પણ નોકરી તો મળતી નથી. આપને શેમાં બેસ્ટ કમ્ફર્ટ લાગે છે, એઝ અ પોલિટિશિયન કે એઝ અ બિઝનેસમેન કે એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર? સૌથી પહેલાં તો હું એમ કહું છું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કોઈ હું એમને કરિયર તરીકે નથી જોતો. એનાથી તમે બિઝનેસ બિલ્ડઅપ કરી શકો, એ બિઝનેસથી તમે સારા એવા રૂપિયા કમાઈ શકો, એ રૂપિયાના બેઝ ઉપર તમે એજ્યુકેશનની અંદર તમે ઘણા બધા વિદ્યાર્થીઓની ફી ભરી શકો, ઘણા બધા વિદ્યાર્થીઓના પાલક પિતા બની શકો.
એમને એજ્યુકેશન સારું આપી શકો, ગુજરાતના શિક્ષણમાં બદલાવ કરી શકો અને છેવટે તમે એઝ અ પોલિટિશિયન, એઝ અ ગ્રેટ લીડર તરીકે પોલિટિક્સની કારણ અંદર કે આવો. યુવાનોને પણ આવવાની ખૂબ જ જરૂર છે સારા પોલિટિક્સમાં. હું સમજુ છું. કહેતા હોય છે કે ભાઈ પોલિટિક્સ એ કાદવ છે, કિચડ છે, જો આપણે અંદર આવીશું તો બગડી જશું, પરંતુ હકીકતમાં સારા માણસોની પણ જરૂર છે. જો હું એમ કહું કે મને એકવાર એક વ્યક્તિ એવું કીધું હતું, મારા શિક્ષક છે, એમને એવું કીધું હતું કે દર્શિત પોલિટિક્સની અંદર જવું હોય ને તો પગ ગંદા કરવા પડે. મેં સાહેબને જવાબ આપ્યો હતો કે સાહેબ અમે છેલ્લે છે ને પ્લાસ્ટિકની કોથળીઓ પહેરીને ઉતરશું, પગ ગંદા નહીં થવા દઈએ, બટ અમારે ગુજરાતના શિક્ષણમાં બદલાવ લાવવો છે અને આવનારા 10 વર્ષમાં આ યુવાનો, આ ઝેન્ઝી યુવાનો એના માટે તત્પર છે કે મારાથી બીજું કાંઈ થાય કે ના થાય, આ દર્શિતથી બીજું કાંઈ થાય કે ના થાય. મેં મારી એક વિધાનસભામાં મારી છાત્ર સાંસદની એક સ્પીચમાં કીધું હતું કે સત્તા આવતી રહેશે, સત્તા જાતી રહેશે, આ જવાબદારી આપણી યુવાનોની છે. હું દર્શિત કાંતિભાઈ કોરાટ એક સંકલ્પ કરું છું કે હું મારા સક્ષમતા મુજબ 200 વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાનું વચન આપું છું અને એના ઉપર હું તત્પર છું. આવનારા સમયની અંદર પણ ગુજરાતના રાજકારણની અંદર, ગુજરાતના શિક્ષણની અંદર કાંઈક બદલાવ આવે એવા અમે પ્રયત્ન કરશું. તો ચોક્કસથી દર્શિતભાઈ અમારી સાથે જોડાયા, પોડકાસ્ટમાં ભાગ લીધો, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપી દેવા આપણો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસથી ન્યૂઝ કેપિટલના પણ તમામ દર્શક મિત્રોને એક જ વિનંતી છે કે જેમ દર્શિતભાઈ ઝેન્ઝી છે, માત્ર 23-24 વર્ષના છે અને તે જો અત્યારે પોલિટિશિયનની ભૂમિકા પણ ભજવી શકે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ભૂમિકા ભજવી શકે અને સારા બિઝનેસમેન, પોડકાસ્ટર પણ બની શકે, તો તમારે પણ બિલકુલ ચિંતામાં, સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં નથી આવવાનું. તમે પણ દરેક વસ્તુ કરી શકે છે. જો દર્શિતભાઈ કરી શકે છે તો ભગવાને પણ તમને તે શક્તિ આપી છે કે તમે પણ દરેક વસ્તુ કરી શકો છો. એટલે કે જે છેલ્લું સમાધાન કહીએ છીએ ને કે તેઓ કહેતા હોય છે કે આઈ ક્વિટ, એટલે કે ક્વિટ નથી કરવાનું, જીવનમાં આગળ વધવાનું છે. તો ચોક્કસથી વિશેષ રજૂઆત, વિશેષ પોડકાસ્ટમાં હાલ બસ આટલું જ. ફરીથી મળીશું કોઈ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.